હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. બેલ નોટિફિકેશન દબાવી દેજો જેથી તમને આવનારા વિડીયો ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આમાં એવું કહ્યું છે કે એક શહેરમાં 30% સ્ત્રીઓ અને 40% પુરુષો અને બાકીના બાળકો છે, તો કેટલા ટકા બાળકો છે? બરાબર. એટલે પુરુષો જો સૌથી પહેલા શું કરશું, આપણે શહેર લખી નાખવાનું રકમમાંથી. રાઈટ વિદ્યાર્થી મિત્રો, એમાં 30% કેટલી છે? સ્ત્રીઓ છે. બરાબર. અહીંથી આપણે રકમમાંથી લખ્યું. પછી છે 40% પુરુષો, તો 40% શું લખવાનું અહીંયા? પુરુષો. રાઈટ. હવે તમને ખબર છે. અને બાકીના શું છે? બાળકો છે. રાઈટ. બાકીના શું બન્યા? બાકીના છે તે બાળકો છે. એટલું તમારે લખી કાઢવાનું. હવે કીધું છે બાળકોની સંખ્યા. બાળકોની સંખ્યા બરાબર કેટલા? તો કે 100%. 100% માઇનસ કરશું કેટલા ટકા? કારણ કે ટકા 100 એ સંખ્યામાંથી જ માઇનસ કરવાના હોય. તો સૌથી પહેલા કેટલા છે? 30%. રાઈટ. 30% વત્તા કેટલા છે? 30% સ્ત્રીઓ અને 40% શું છે? પુરુષો છે. તો 30 અને 40% આપણે લખી કાઢવાના. બરાબર. તો 100 ના 100 આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? એવા ને એવા લખશું, પણ ટકાનું ચિહ્ન. હવે અહીંયા જુઓ. બરાબર. અહીંયા શેનું ચિહ્ન છે? એ ચિહ્ન આપણે અહીંયા લખશું. માઇનસ છે તો માઇનસ. 30 અને 40 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 70%. તો અહીંયા કેટલા લખી નાખવાના? 70%. હવે 100 માંથી 70 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 30%. માટે શહેરમાં બાળકો કેટલા હશે? 30% બાળકો હશે. બરાબર. રાઈટ. ડાયરેક્ટ પણ થાય કે 30 અને 40 70, તો 100 માંથી તમે સીધા 70 માઇનસ કરો તો 30% થાય. પણ આપણે સ્ટેપ દ્વારા સમજાવવાનું રહે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો નેક્સ્ટ સમ તરફ જશું. ઓકે ચલો. હવે છે એના પછીનો 8મો દાખલો છે કે એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદારો છે. કેટલા મતદારો છે? 15,000 મતદાર છે, જેમાં 60% મતદાન કર્યું. એટલે 15,000 ના કેટલા આપણે શોધવાના? પહેલા 60%. તો મતદાન ન કરનારની ટકાવારી, એટલે શું પૂછ્યું વિદ્યાર્થી મિત્રો? મતદાન નથી કરનારની ટકાવારી શોધો. તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું. એટલે આપણને કુલ મત કેટલા આપેલા છે? કુલ મતદારો છે 15,000. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 15,000. એટલે 3 મીંડા 15,000. એમાં મત આપનારની ટકાવારી સંખ્યા કેટલી છે? રકમમાં આપી છે 60%. મત આપનાર મતદારોની સંખ્યા કેટલી છે? 60%. બરાબર. એટલું તમને આવડે છે. બરાબર. રકમમાંથી લખ્યું. હવે નીચેની લીટીમાં વાંચો. મતદાન ન કરનારની ટકાવારી. એક લીટી છોડીને લખીએ આપણે. મતદાન ન કરનારની ટકાવારી. રાઈટ. અહીંથી લખ્યું મતદાન ન કરનારની ટકાવારી. તો સૌથી પહેલા ટકા કેટલા શોધાય? 100 એ શોધાય. તો 100% માઇનસ. બરાબર. કેટલા ટકા નથી કર્યું? 60% તો કર્યું હતું. એટલે આપણે 60 શું કરશું? માઇનસ કરશું. ટકા એ 100 એ શોધાય. એમાં કેટલા ટકા કર્યું છે? 60%. બરાબર. તો 100 માંથી 60 જશે તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 40% આવશે. બરાબર. ક્લિયર છે? 100% બરાબર. 100% વ્યક્તિએ મતદાન કરવું જોઈએ, એમાંથી 60% કર્યું. તો કેટલા લોકોએ મતદાન નથી કર્યું? તો કે 40% વ્યક્તિઓએ મતદાન કર્યું નથી. રાઈટ. ક્લિયર છે? ઓકે, આપણે બોક્સ બનાવી દઈએ જેથી ખબર પડે. મતદાન ન કરનારના
મતદારોની સંખ્યા. હવે મતદાન નથી કર્યા મતદારોને આપણે શું શોધવાની છે? સંખ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા આપણે અહીંયા લખશું 15,000 કેટલા નથી કર્યા? 40%. 40 છે એટલે 40 લખશું, છેદમાં ટકા 100 શોધાય. 1 0 1 0 ગયો, આ 0 ગયો, આ 0 ગયો. 1500 ગુણ્યા 40 એટલે કેટલા થયા? 6000 થાય. 1500 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જાય? 6000 લોકોએ મતદાન નથી કર્યા. ઓકે, માટે કહી શકાય કે 6000 લોકો હતા તેમણે મતદાન કર્યું નથી. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો નેક્સ્ટ સમ તરફ જશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, મીતા તેના પગારમાંથી ₹4000 બચાવે છે. મીતા નામની જે યુવતી છે, બરાબર, એ 4000 પગારમાંથી બચાવે છે. જો તેના પગારમાં 10% હોય તો તેનો કેટલો પગાર હશે? એટલે એનો મીતાનો પગાર અહીંયા છે ₹4000 છે, એમાંથી તે 10% બતાવે છે, તો તેનો પગાર કેટલો છે તે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા પહેલી લીટીમાંથી લખશું કે મીતા તેના પગારમાંથી 10% બચાવે છે, રાઈટ? ધારો કે મીતાની આવક X છે, રૂપિયા X છે, તો મીતાની આવક X છે, ધારવું પડે ને. હવે આવક પછી શું શોધવું પડે? બચત શોધવાની. વિદ્યાર્થી મિત્રો, બચત રૂપિયા શું લખવાનું? X લખશું. હવે 10% બચાવે છે તો અહીંયા કેટલા લખવાના? 10. અહીંયા 15% પૂછ્યું એટલે 15 લખવા, અને છેદમાં કેટલા લખવાના? 100. રકમ કેટલી છે? રકમ છે ₹4000. ઓકે, તો X ગુણ્યા 10 છેદમાં 100 બરાબર કેટલા લખવાના? અહીંયા ₹4000. ઓકે, X ને કરતા બનાવી દો. 4000 જમણી બાજુ છે તેને ડાબી બાજુ લઈ આવો. 10 ક્યાં જતા રહેશે? તો કે 10 છે તે છેદમાં જતા રહેશે. ભાગાકાર છે તેનો ગુણાકાર થઈ જશે, અને ગુણાકાર છે તે ભાગાકારમાં. 4000 કઈ બાજુ? તો જમણી બાજુ, તને ડાબી બાજુ લાયા. 100 છેદમાં ભાગાકારમાં હતા અને ગુણાકારમાં લાયા, અને ગુણાકારમાં 10 છે તેને ભાગાકારમાં લાયા. એટલે એટલું વસ્તુ યાદ રાખવાનું, ગુણાકાર હોય એનું ભાગાકાર થઈ જાય, ભાગાકાર હોય એનું ગુણાકાર થઈ જાય. હવે 0 ગયો, 0 ગયો. 4000 ગુણ્યા 10, તો X બરાબર કેટલા થાય? તો જો તમને ગુણાકાર ના આવડે ને તો 4 એકા કેટલા લખવાના? 4. પછી 0 કાઉન્ટ કરવાના, 1 2 3 અને 4. તો કેટલા થઈ ગયા? 1 મીંડું, 2 0, 3 0 અને 4, એટલે ₹40,000 થઈ ગયા. માટે મીતાનો પગાર લખવાનો. વિદ્યાર્થી મિત્રો, ખાસ લખી નાખવાનો કે મીતાનો પગાર ₹40,000 હશે. ઓકે, ક્લિયર છે? ઓકે, ચલો નેક્સ્ટ સમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 10મો દાખલો એવો છે કે એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે, તેમાંથી 25% મેચ જીતે છે, તો તે કેટલી મેચ જીત્યા હશે? જુઓ, લોકલ ક્રિકેટ ટીમ કેટલી મેચ રમે છે? 20. એમાંથી વિદ્યાર્થી મિત્રો કેટલી જીતી છે? 25%. તો સૌથી પહેલા લખવાનું કુલ રમવામાં આવેલી મેચની સંખ્યા બરાબર કેટલા લખવાના? વિદ્યાર્થી મિત્રો 20 લખશું. તેમાંથી જીતેલી મેચની ટકાવારી. હવે જીતેલી મેચની ટકાવારી કઈ રીતે શોધવાની છે? બરાબર કેટલા ટકા છે વિદ્યાર્થી મિત્રો? 25%. બરાબર, 25% છે. તો જીતેલી મેચની સંખ્યા
સંખ્યા. હવે જીતેલી મેચની સંખ્યા કઈ રીતે શોધવાની વિદ્યાર્થી મિત્રો? 20 છે, 20 કુલ મેચ રમવામાં આવી, એની ટકાવારી કેટલી? 25, અને છેદમાં કેટલા લખશું આપણે? 100. ઓકે, 0 0 શું થઈ ગયો? કટ. 25 દુ કેટલા થઈ જાય? 50. 50 ભાગ્યા 10 કરો એટલે કેટલા થાય? 5 દાણ કેટલા થઈ જશે? રાઈટ, 0 0 ગયા તો 5 એકા 5. રાઈટ, તો માટે લખવાનું કે આ ક્રિકેટ ટીમ કુલ 5 મેચ જીતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 7, 8, 9 અને 10 સુધી જોયા. જો આવા જ યુઝફુલ વિડીયો તમારે ચેનલ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને તમે બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી તમને આવા યુઝફુલ વિડીયો તમને અમારી ચેનલ પર મળતા રહે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ અને સપોર્ટ કરતા રહેજો.